વલસાડ જિલ્લાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સૌથી જૂની અને ભવ્યતમ નગરપાલિકામાં વલસાડનો સમાવેશ થાય છે, ત્યારે વલસાડના વિવિધ વિકાસના કામો જે છેલ્લા 10 વર્ષમાં થયા છે તેમાં વધારો કરીને આ વખતે વેજીટેબલ માર્કેટથી લઈને ખાસ કરીને જેને પર્યાવરણ માટે સૌથી મહત્વનું કહી શકાય એવા એસટીબી અને એના લગતા ડ્રેનેજનો જે કામો થયા છે અને જે રીતે સ્માર્ટ સિટી તરીકે વલસાડનો સમાવેશ કરીને આપણે વલસાડના પીવાના પાણી, ડ્રેનેજનો પ્રશ્ન અને સાથે સાથે જે વિકાસના કામો કરવાના છે એનું આપણે સંપૂર્ણ શ્રેય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આપીએ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને સોનલબેને છેલ્લા 10 વર્ષમાં કામ કર્યા છે એમને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને આપણે સૌ સાથે મળી એ રીતે શાકભાજી માર્કેટનો પ્રશ્ન ઘણા વખતથી ગૂંચવાયો હતો, પરંતુ હવે એ પ્રશ્ન એકદમ સીધી રીતે ઉકલી જવાનો છે અને એનું કામ સંપૂર્ણ રીતે જલ્દી પૂરું થાય એ માટે સૌ મર્ચન્ટ એસોસિએશન અને સાથે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું અને સૌ મીડિયા કર્મીઓ પણ આ બાબતમાં હંમેશા જાગૃત રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે રહીને પોઝિટિવલી આ કામને આગળ વધારીએ. વલસાડ જિલ્લામાં કેટલા જે વિકાસના કામોનું લોકાર્પણ થયું અને ખાતમુહૂર્ત? 120 કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને સાથે સાથે એક નવા જે રીતે આપણે લીલાપોરને જોડતો, વલસાડથી લીલાપોરને જોડતો એક નવો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયો છે, એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને એનો ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સર, વલસાડમાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે, અત્યારે જે નગરપાલિકા છે તે મહાનગરપાલિકા ક્યારે થશે? એ મહાનગરપાલિકા બનાવવાનો જે ક્રાઇટેરિયા છે એની જે વસ્તી હોય છે એ પ્રમાણે થાય છે અને વલસાડ પણ ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એમ કહી શકાય, કેમ કે વસ્તીના ધારાધોરણ પ્રમાણે જે ગામો સમાવવાના છે એ ગામો સમાવશે તો ચોક્કસ. સર, અબ્રામાની જો વાત કરીએ, જે ઓવરબ્રિજનો પ્રશ્ન છે, શું લાગે છે કેટલી સમયમાં એનો ઉકેલ આવશે? એમની આજે ચર્ચા કરી છે, રજૂઆત કરી છે અને એને ચોક્કસ રીતે સૌથી વધુ જો જરૂરિયાત વલસાડમાં હવે હોય તો આની જ છે અને એ પ્રશ્ન અમે થેન્ક યુ, આભાર.